હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાય સવારના જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યા છે 7:30 અને આજ તો મારો કાનુડો પણ વેલો ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ દીકુ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ મારો દીકરો વેલો ઉઠી ગયો હે? આજે કાનો વેલો ઉઠી ગયો? કેમ ઊંઘ નહોતી આવતી? તો તને તો એમ કે તો મારે ટ્વીસ પૂરી જરૂરી ચાલશે છે ને સાયકલ લઈ ગઈ. અરે બાપા રે, તમે તો રોજ સવારમાં ઉઠીને કાંઈ વીસ હોય શું કરવું કયો? પ્લીઝ એક સાયકલ. કેટલી બધી તારી પાસે સાયકલ છે? કયા સાયકલ ના અથાણા થાય? ઓકે, આપણે પપ્પાની પરમિશન લેશું. પપ્પા શું કે છે પછી આપણને ખબર. ઓકે, મસ્ત મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે. નાસ્તામાં વઘારેલા બટકા છે. જો મસ્ત મજાના બટકા વઘારી દીધા છે. આરે દહીં ને ચા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માર ધ્યાન નહોતું. મને સાયકલ જોતી છે. આપણે ત્રણે સાયકલ દઈએ ને એક લઈ આવીશું. બસ હોય એમ તો. તોય હાલ છે. હા, ત્રણે દઈ આવીશું. કઈ વાંધો નહીં. પણ વાર લાગશે. વાર લાગે. ત્યાં દુકાને આવે તે થાય ને સાયકલ. આપણે કઈ તરત થોડી આવી જાય દુકાને. બા એમ કહેતા હતા કે કાનો રાતે જાગતો તો. હા, જયું જો કાંઈ તો આમ જોતો જોઈ બા અંજવાળું છે. કઈ ખબર થાને હવે કઈ અંજવાળું થાય. એ मी लाईव्ह असते હા स्नानं समर्पयामि स्नानं समर्पयामि स्नानं समर्पयामि आलं मंजुबेन કેટલા ભાગશાળી છે ને. ઓમ મધુ સ્નાનમ સમર્પયામિ ઓમ સકરાર સ્નાનમ સમર્પયામિ ઓમ દધિ સ્નાનમ સમર્પયામિ ઓમ દધિ સ્નાનમ સમર્પયામિ ઓમ દધિ સ્નાનમ સમર્પયામિ ઓમ મધુ સ્નાનમ સમર્પયામિ ઓમ સકરાર સ્નાનમ સમર્પયામિ દધિ સ્નાનમ સમર્પયામિ ઓમ દધિ સ્નાનમ સમર્પયામિ. બસ બસ ઉઘાડો મોઢું ઉઘાડો. ગંગાજી નો યમના પાન કરીએ ને, નહીં યમના પાન કરો ને એટલું માતમ 40 ગ્રામ નવરાયેલું પાણી મોઢા મૂકવાનું. મોક્ષ જ મળી જાય પાપમાંથી મુક્ત. આપણે ઘરે નવરાવી તો કાયમ 40 ગ્રામ ને નવરાવ ને એટલે તરત મોઢા પર ટીપું પડાય. હા પાર્વતી બ્રહ્મણ ઘેરે બ્રહ્માણી ઘરે રાણી પટેલ ઘરે પટલાણી ઘરે ગોરાણી રાણી પૂજે રાજમાં પૂજે હાટમાં હું પૂજું મારા ઘરમાં
જતનાયા જમનાજી વર્તનાયા ગંગાજી દેવો દવજી મધરાતે માધવજી પરોઢીએ પરસોત્તમજી વેણુવાળે વિઠ્ઠલજી સવારે સાંભળ્યાજી સાથે બેઠા ગોરમાં હરતી દેતી ગોપ્યું સુદામાની ઝૂંપડી વાની વાની ભૂખડી સુખડા નવસરી ગોરમાની પૂજા કરીને આવી ગયા છે જો ગોરમામાં સરસ મજાના બધાને કરી દીધા છે. આ તો ધારા બાંધી જો ધારાબેન આવ્યા પાણીથી ભીના કર્યું કઈ કે અમે ક્યારેક આવી લાવો મળે ને તો રોજ આવતા હોય તો રોજ અવાય તારા બેન ને કહેવાય એટલે મેં કીધું રોજ આવતા હોય તો મજા આવે. કઈ ને ચલો હવે અમારા દાદા ને થાય છે મોડું એટલે ફટાફટ કરીએ રસોઈની તૈયારી નહીં મમ્મી ઘરના ઓલા ભગવાન ભૂખ્યા થઈ જાય છે. જો ઘરના પરસોત્તમ ભગવાન ભૂખ્યા થાય છે ને છોકરા હોય ભૂખ્યા થાય તો હવે કરી ફટાફટ રસોઈની તૈયારી. સરકારી શાક કાનાનું ફેવરિટ બટેકાનું શાક કેરીનો રસ ને રોટલી. કેરીનો રસ કરવાનો રસ બનાવીને જ ગયા તમને ખબર હોય મોડું થઈ જાય ને એટલે સરસ મજાની રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે ચલો જમી લઈએ. ચલો જયા કેટલી વાર છે? કેમ બેન તમારે કેમ જવું છે ઉતાવળ કરાવતી કરવા દે ને શાંતિથી કરવા દે ને. તમારો ભાંડો ભરાઈ ગયો છે અમારો ભાંડો ભરવાનો બાકી છે. ભાંડો એટલે પેટ પૂજા અમને ભૂખ ન લાગે કેમ? મારી દીકરી બે ઊંધે માથે સ્ટોન ચોટાડવા બેસી ગયા છે. પૂરા કરવા જશે ને આ 5-6 દિવસ પૂરા કરવાની જવાબદારી બા ઉપર આવે. સાચી વાત છે. સાચી વાત છે. 5-6 દિવસ પછી એટલે તમને પોરો ખાઈને પછી નંગવાય પાસે કેરી બેન વચ્ચે થોડો થોડો રેસ્ટ થતો જાય ને એટલે નંગવાળા આરામથી આપે બીજું કઈ નથી. બરાબર જમી લઈ. મજાની રસોઈ બની ગઈ છે તો હવે ચલો જમવાનું કરી દઈશું તૈયાર. છોકરાઓ પણ રમીને આવી ગયા છે. જમવામાં બનાવ્યું છે પૂરી, ભરેલ રીંગણાનું શાક, પાત્રા, કેરીનો રસ મસ્ત મજાનું બનાવ્યું છે. અને અહીંયા આપણે પાપડ પણ તળી લીધા છે. ગરમીની કઈક રસોઈ બનાવી હોય ને એટલે બાપા એમ કઈ આખા પરસે નીચરી રહી. ગરમી કા ગરમી देखो खिला आपको तो खेल खेल के घर में होते हो हमें रसोई बना के पसीना बना नेचुरल तो हमें क्या नेचुरल नहीं आता पसीना मेटल अब दे जा चलो दियान लोग बोले क्या नाम बोले मम्मी હું રમતા હતા નથી પરવા તમે લોકો નથી પરવા સારી ગયો નથી પરવા ને ગુંડી ટીચર અત્યારના છોકરાઓને રમવાના તો કઈ નામ બી હોય છે. ખબર નથી પડતી જમવા આવવાની. રમવું કેરીનો રસ બનાવ્યો. અત્યારે ફ્રૂટ સલાડ હોય ગરમીનું અત્યારે કેરીનો રસ હોય. હમણાં હું રસ રોજ રોજ ખાય છે એટલે દિયાનભાઈ ધરાઈ રહ્યા છે એટલે રસ ખાવાનું મન નથી થતી. ફ્રી થઈ ગયા છીએ અને છોકરા પણ રમીને આવી ગયા છે.
મારો કાનોડો હમણાં નદી પર્વત રમતા શીખો નહીં ટીકુ? જાજુ જાજુ નદી પર્વત રમતો છો. ઓલો એવું થતું. કઈ નહીં, સારું, ચલો મળીએ કાલે નવા વિડીયો સાથે. આજના વિડીયો તો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો ને અમારો વિડીયો કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.